લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. લખતરમાં રખડતા ઢોરનો વધ્યો ત્રાસ. લખતર શહેરના કેન્ટીનપરામાં રખડતા ઢોરે એક બાળકને લીધો અડફેટે. રખડતા ઢોરે બાળક પર ભયાનક હુમલો કર્યો. 8 વર્ષના બાળક ઉપર રખડ્યા ઢોરે હુમલો કરતા બાળકને ગંભીર ઇજાઓ પહોંચી હતી. રખડતા ઢોરે હુમલા કર્યાના સીસીટીવી આવ્યા સામે. રખડતા ઢોરના હુમલાથી 8 વર્ષે બાળક બૂમાબૂમ કરતા આજુબાજુના રહીશો દ્વારા ભારે જહેમત બાદ બાળકને ગાયની ચંગુલમાંથી બચાવવામાં આવ્યો હતો. રહીશો દ્વારા બાળકને બચાવવા જતા રહીશો પર પણ ગાય દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો. લખતરના કેન્ટીનપરામાં રહેતા 8 વર્ષીય બાળક રોહિત ઉપર ગાયે હુમલો કરતા ગંભીર ઇજાઓ પહોંચી હતી. ઇજાગ્રસ્તને તાત્કાલિક સુરેન્દ્રનગર હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યું છે. લખતર શહેરમાં દિન પ્રતિદિન રખડતા ઢોરનો ત્રાસ વધતા ઢોર પર નિયંત્રણ લાવવા માટે ગ્રામજનોની માંગ છે. વારંવાર રખડતા ઢોરના ત્રાસથી ગ્રામજનો પરેશાન થઈ રહ્યા છે. લખતરમાં આવેલા કેન્ટીનપરા વિસ્તારમાં રહેતા દશરથભાઈ નાગરભાઈ મકવાણાના 8 વર્ષના પુત્રને રખડતા ઢોરે હુમલો કરતા પરિવારજનોમાં આક્રોશ ફેલાયો છે. બ્રિજેશ ત્રિવેદી, સુરેન્દ્રનગર.